ભાવનગરના મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી લેવા મામલે હવે હરિભક્તોનો આક્રોશ વધી રહ્યો છે। સુરતમાં આજે 200થી પણ વધારે પુરુષો અને મહિલા હરિભક્તોએ એકઠા થઈ સરથાણા ખાતેના લટુરિયા હનુમાનધામ મંદિર ખાતે વિરોધ નોંધાવ્યો હતો। જો કે મૂર્તિ હટાવનાર નિત્ય સ્વરૂપદાસ સ્વામી 8 દિવસમાં માફી નહીં માંગે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું। ભાવનગરના મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી લેવા મામલે હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પડ્યા છે। 200થી વધારે હરિભક્તોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। સ્વામિનારાયણ મંદિરમાંથી રાત્રિના સમયે નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને તેમના શિષ્યોએ ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડી અને નવા મંદિરમાં લઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જૂના મંદિરમાં ભગવાન હનુમાનજી, ગણેશજી અને શિવ ભગવાનની પૂજા બંધ કરી દેવામાં આવી છે। આ મામલે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ નિત્ય સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે હરિભક્તોએ 8 દિવસમાં નિત્ય સ્વરૂપ સ્વામી માફી નહીં માંગે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગઢડા મંદિર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી હરિભક્તોએ ઉચ્ચારી છે। અર્જુનભાઈ સોહાગિયા, વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી એને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ દઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતો ઉતાર એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ તો સારું છે, તમારા હિતમાં છે। નકર તમારે આ હરિભક્તો જાગી ગયા છે, હવે તમારું સહન નહીં કરે, તમારું બહુ સહન કર્યું છે, તમારો ભગવાધારીઓનું વેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે, તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।